અમદાવાદના રિલીફ રોડ ભર બજારમાં સરા જાહેરમાં યુવકને છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે। આ મામલે શું ખુલાસો થઈ રહ્યો છે, વિગતે વાત કરી। નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે। તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે। જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। અમદાવાદના ભરચક બજાર તરીકે ગણાતા 24 કલાક વાહનોથી ધમધમતા રિલીફ રોડ ખાતે મૂર્તિમંત કોમ્પ્લેક્સ પાસે હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં પૈસાની લેતી દેતી મામલે બે શખ્સો વચ્ચે બબાલ થઈ હતી અને આ બબાલમાં જયશંકર મદ્રાસી નામના યુવકની હત્યા કરી દેવામાં આવતા ખળબળાહટ મચી જવા પામ્યો છે। આમાં જે પૈસા આપ્યા બાદ જે જયશંકર મદ્રાસી છે તેણે આરોપી પાસેથી પૈસા પાછા માંગ્યા હતા અને આને લઈને આરોપીએ પૈસા આપવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, વિવાદ થયો હતો અને આટલામાં આરોપી તેની પાસે જે છરી હતી તે છરી વડે જયશંકર મદ્રાસી ઉપર ચૂડેલ હુમલો કર્યો હતો ને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો। આ ઘટનાની જાણ કારંજ પોલીસને તથા પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી। આ મામલે શું કહી રહ્યા છે સ્થાનિક એસીપી, તેમને સાંભળો। સર, શું બનાવ હતું? કેટલા વાગ્યાનું બનાવ છે? કોણ હતા? આજે લગભગ 5:30ની આસપાસ કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિલીફ રોડ ઉપર એક હત્યાની બનાવની વિગત સામે આવી છે। ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચેલ છે અને પ્રાથમિક તપાસમાં જે મરણ જનાર છે એ વ્યક્તિનું નામ જયશંકર મદ્રાસી, જેની ઉંમર આશરે 25 વર્ષની છે। આ વ્યક્તિ જે છે એ હાટકેશ્વર વિસ્તાર ખોખરાનો રહેવાસી છે અને એની કોઈ ઈસમે તીક્ષ્ણ હથિયારના હુમલા કરી અને એનું મૃત્યુ નિપજાવેલું હોય એ રીતની હકીકત પોલીસને જાણવા મળી હતી। તાત્કાલિક પોલીસે ઘટના છે એ આરોપીની શોધખોળ કરવા માટે ટીમો બનાવેલી હતી અને તપાસ દરમિયાન પોલીસને છે એ શકમંદ આરોપીની વિગત જાણવા મળેલી હતી। જે આરોપીની નામ છે શાકિબ સલીમ શેખ, જેની આશરે ઉંમર 26 વર્ષ છે અને જે વટવાનો રહેવાસી છે। તો આ વ્યક્તિની તપાસ કરતાં એ પોલીસને મળી આવેલો છે અને એને હાલમાં પોલીસે હસ્તગત કરેલો છે અને ઘટનાનું જે કારણ છે આરોપીની પૂછપરછ દરમિયાન પ્રાથમિક રીતે પૈસાની લેતી દેતી હોવાનું જાણવા મળેલું છે અને હાલમાં જે છે એ ડેડ બોડી છે એની ઇન્ક્વેસ્ટ કરી અને એને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવેલી છે અને જે ફરિયાદ છે એ વિધિવત ફરિયાદ દાખલ કરી અને આરોપીને આગળ અટક કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ઓકે। જે આપણે સાંભળ્યા હતા સ્થાનિક એસીપી, તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે અને જે પૈસાની લેતી દેતીમાં કરુણ હત્યાનો બનાવ સામે આવ્યો છે અને આ હત્યાથી આસપાસના લોકોમાં ડરનો માહોલ પણ સર્જાયો છે। તે બાબતે હવે પોલીસે પંચનામું કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર